મહીસાગર જિલ્લા કલેક્ટરે અનુસૂચિત જાતિ જનજાતિના વકીલોને અપમાનિત કરતા આક્ષેપ સાથે ધંધુકા ખાતે ફરિયાદ અપાઈ। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ વકીલોના કરેલા અપમાન બદલ સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનો કચેરીઓમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબેના વિરુદ્ધમાં ફરિયાદ અપાઈ રહી છે। ત્યારે આજરોજ સમગ્ર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં તેમજ શહેરોમાં અગાઉ મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબેએ કરેલા ટિપ્પણીઓ અપમાનિતજનક શબ્દો તેમજ વકીલોના અપમાનિત કરવામાં આવ્યા હતા, જેને લઈને ધંધુકામાં પણ કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ અપાઈ હતી। થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કલેક્ટર એક સરકારી કાર્યક્રમમાં હતા, જ્યાં વિજયકુમાર ગાલાભાઈ નામના દલિત યુવક સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બધા સાંભળી શકે તે રીતે ડરાવવા ધમકાવવા હળદૂત કરવા જેવા ગૌરવ હણાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરીને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આટલું જ નહીં, જાહેરમાં વકીલો માટે કામ ધામ કુછ હૈ કે નહીં, પઢાઈ લિખાઈ કુછ હૈ નહીં, સિર્ફ ચપ્પલ ખાને કો હૈ જેવા શબ્દોની જાહેરમાં બોલવામાં આવ્યા હતા। ત્યારે આમાં સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વકીલોમાં જાહેર અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારવા બદલ ધંધુકા પોલીસ ખાતે અરજદારો અને સામાજિક આગેવાનો દિલીપભાઈ મકવાણા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।